હાય કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? તો અત્યારે વાગી ગયા છે 6 અને અમારા ફેનિલભાઈ હજી હુતાશે. તો હમણાં આપણે તૈયાર થઈ અને રોટલી બોટલી બનાવી પછી ફેનિલભાઈને જગાડી. તો હમણાં વેકેશન છે એટલે ફેનિલભાઈને તો હમણાં મજા જ છે. અમારા દીદીબેનને તો ભણવાનું ચાલુ થઈ ગયું છે, તો એ સ્કૂલે વૈસા અને હું ફેનિલ ઘરે. તો અત્યારે આજે કંઈક નવો પ્લાન કરવાનો છે, બહાર જવું છે કાં દુકાન સાફ કરવા જવું છે, બેમાંથી એક કામ કરવાનું છે. તો હવે આપણે હું કંઈ ખબર નહીં, હવે 10 સાડા 10 11 વાગે પછી ખબર પડે શું કરવાનું. અત્યારે આપણે બીજું બધું કામ પતાવી અને પછી ફેનિલભાઈ. તો અત્યારે આપણે 6:30 થઈ ગયા છે અને મંદિરમાં આપણે દીવાબત્તી કરી, પણ દીવાબત્તી મંદિરમાં કરી છે પણ ફૂલ હાર નથી ને, તો મંદિરમાં આમ લાગે સૂનું સૂનું હોય ને એવું લાગે. જો આપણે ભગવાન એકદમ એકલા લાગે ફૂલ વગરના. એકદમ ખાલી ખાલી લાગે. હમણાં છે ને દિવાળી છે તે દેશમાં ગયા છે ફૂલવાળા ભાઈ, હમણાં ફૂલ પાત્રી આવતી નથી, તો આપણા ભગવાન જો સુના 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 લાગે. મસ્ત આજનું વાતાવરણ છે, સૂર્યદેવ ઉગી ગયા છે. તો આપણા તુલસીમાને અત્યારે પાણી રેડી દે. મસ્ત તુલસી થઈ ગયા છે. દેશમાં ગયા તો બાય હાઈસમાં મસ્ત તુલસી થઈ ગયા છે, એટલા મોટા થઈ ગયા છે. આપણે બીજો કુંડું તૂટી ગયું હતું ને એમાંથી અદલા બદલી કરી, પણ વાંધો ન આવ્યો, થઈ ગયા પાછા હતા એવા. વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે, સૂર્યદેવ ઉગી ગયા છે. પક્ષીઓ બધા પોતપોતાનું કામ કરવા માંડ્યા છે, બધા માણસો પક્ષીઓ મસ્ત આટા મારે છે. અમારે બધા તો વહેલું ખવાઈ ગયું હતું. અમારે ફેનિલે છે ને બપોરે ઠેઠ આજે 11 વાગે ચાન રોટલી ખાધી અને અત્યારે હવે કે ખાવું છે વાગી ગયા છે કેટલા 3:30 પોણા 4 અને અત્યારે અમારે ફેનિલે ખાવાનું ચાલુ કર્યું છે. ફેનિલ ખાય છે દાળ ભાત. કા ફેનિલ આજે તો નાવાની ગુલી મારી દીધી કે મમ્મી બહુ ઠંડી છે, બહુ ઠંડી. હજી શિયાળો તો બાકી છે, તો અગાઉ નાવાની ગુલ્યું મારવા માંડ્યો કે ભણવા નથી જવાનું ને, એટલે કે ન નાવતા આવશે. જો સમજો સમજો દાંત કાઢે સમજો. કાફે ને તો મારે જવાનું હતું દુકાને ને, આજે દુકાને મારે ન જવાનું ને કાંઈ ન થયું. આજ ઘરે ને ઘરે રહી. આજે અમારે ફેનિલભાઈને થોડોક તાવ આવી ગયો હતો ને એમાં. અત્યારે હવે મસ્ત ખાય છે એટલે હવે વાંધો નથી. દવા બવા પી લીધી ને સારું થઈ ગયું છે થોડુંક થોડુંક. કાફે નહીં સોફા ખેરશો દેખાતું તને દેખાય છે એટલે જ કહું છું. આવી રીતના આમ ખેર નાખી ને અસર સોફ્ટ થઈ જાય છે ને. કરીને કચરો વાળશો. કાપડ કાપડ કા કુર્તી સીવી ને એટલે આ કાપડ જો બનાવ્યું છે ને. હું બનાવ્યું ચૂડી બનાવી એટલે હમણાં બતાવો. પોતા મારી પછી બતાવો. હા પોતું મારે છે એવું કા. હું ફેનિલ હવે જાય છે થોડુંક શોપિંગ કરવા. મારે એક ટોપલી લેવાની છે, ફેનિલનો નાઇટ ડ્રેસ લેવાનો છે. હવે જાય પછી ખબર પડે શું થાય.
કાફે નહીં તો હવે અત્યારે આગળ હું ફેનિલ જાય છે. ફેરી માર્કેટ ગયા હતા તો અમે ફેનિલ ને બે માર્કેટથી આવી ગયા અને અત્યારે અમે શું લઈ આવ્યા છે અમે શું લેવા ગયા હતા અમે લઈ આવ્યા ફેનિલનો નાઇટ ડ્રેસ. તો ફેનિલનો નાઇટ ડ્રેસ લીધો અને એક પેન પહેર્યો હતો ને આ બીજો અને બીજું શું લાવ્યા તમને ખબર છે શું છે ફેનિલ? કાંદા અને લસણ ભરવાની ટોપલી લાવ્યા. ખોલો તો હવે એનું આપણે કરશું અનબોક્સિંગ. તો અનબોક્સિંગ ફેનિલે ચાલુ કરી દીધું છે. કેટલી છે ટોપલી ગઈ તો કેટલી છે? 1 2 ને 3. વાહ 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 વાહ. આમાં તો બહુ બધું આવ્યું. એક અહીંયા નાખવાનો, એક અહીંયા નાખવાનો, એક નાનો ક્યાં છે? 4. હાલો એક ટોપલી રેડી. પછી એક 2 4 થઈ ગયું. બે સેટ રેડી. લાવ આ એક આ બે આ ત્રીજો અને ચોથો. રે એમ નો થાય શું પાડા થઈ ગયા. આમ કેમ થાય છે? આ એક નથી આવતા. આ જો ટોપલી થઈ ગઈ પણ એટલી મિસ્ટેક આવે. લે આ બોલે આવા ફિટ કરવાના એમ. ડિઝાઇન હતું. વાહ 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 ટોપલી તૈયાર. આ એક નથી થયું ફેન. આ એક આપણે છે ને રોજ શાક ધોઈને તૈયાર રાખ્યું અને આમાં એકમાં ભરશું કાંદા. અહીંયા મિસ્ટેક છે જો. હવે થઈ આમાં કાંદા અને લસણ, આમાં બટેકા, આમાં કૂદો. શાક લઈ આવીને શાક લઈ આવીને એને ધોવાની મૂકવાનું. અહીંયા આવો એક વસ્તુ દેખાય. તો અત્યારે અમારી ટોપલી તૈયાર. જેની જો મસ્ત નાઈટ ડ્રેસ પહેરી લીધો કાફેની નાઈટ ડ્રેસ પહેરી લીધો મારી ફેમિલે. જો મસ્ત નાઈટ ડ્રેસ પહેરી લીધો અને નાઈ લીધું અને અત્યારે જો શું કરે છે ખબર છે? જોયું તો અત્યારે અમારો ફેનિલ હવે બેસી ગયો છે
નાસ્તો કરવા. તો જો મસ્તની શું છે વેફર અને સેવ અને ચા દૂધ. પછી આગળ ફૂલ પેટ કરશે અને પછી જોઈ ઘસઘસાટ ઊંઘ કરે, મસ્તીની ઊંઘ કરે ફેની. ને કેવા પાટા મારે. અને પાટા મારે ઈ તો મને જ ખબર છે. મસ્ત અમારે ફેનિલને નાસ્તો થઈ ગયો છે અને હવે અમારે એડિટિંગ કરવું છે અને ફેનિલે સુઈ જવું છે. તો અમારો બ્લોગ પસંદ આવે તો તમે લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો. બાય ત્યાં સુધી અમે રજા લઈ કાલે પાછા ફરીથી મળીશું. બાય બાય.